MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારી સમક્ષ નવી યોજના લઈને આવ્યા છીએ। તો આ યોજનાનું નામ શું છે, આ યોજનાનો લાભ કોને મળી શકે છે, યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તે માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો। યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના। આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે, અરજી તમે કેવી રીતે કરી શકશો, કુલ સહાય 1,10,000 મળે છે, ફોર્મ કેવી રીતે ભરવું, આ બધી જ માહિતી તમને વિડીયોમાં જણાવવામાં આવશે। તે માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જરૂર જોજો। યોજનાના ઉદ્દેશ્યો છે દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું, દીકરીઓને શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો, દીકરીઓનો અને સ્ત્રીઓનું સમાજમાં સ્વર્ગી સશક્તિકરણ કરવું અને બાળ લગ્ન અટકાવવા આ યોજનાઓના ઉદ્દેશ્યો છે। તો તમે યોજના માટેનું અરજીપત્રક તમે ક્યાંથી મેળવી શકો છો? તો વહાલી દીકરી યોજનાનું અરજીપત્રક તમે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત અથવા CDPO કચેરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીથી તમે વિના મૂલ્ય અરજી ફોર્મ મેળવી શકો છો। હવે તો અરજી મેળવવા માટેની લાભાર્થી પાસે શું પાત્રતા હોવી જોઈએ તે જાણી લઈએ। 2/8/2019 કે ત્યારબાદ જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। એટલે કે જો તમારે 1/8/2019 બાળકીનો જન્મ થયો હશે તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી। પછી દંપતીની વધુમાં વધુ 2 દીકરીઓની યોજનાનો લાભ મળવાપાત્ર છે। 2 થી વધુ 3 દીકરી છે તો ત્રીજી દીકરીને આ યોજનાનો લાભ નહીં મળે તમને। દંપતીની પ્રથમ અને દ્વિતીય દીકરીને બંનેને લાભ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવવું જરૂરી છે। પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જરૂરી છે। પ્રથમ દીકરો અને બીજી દીકરી બંને જોડિયા કે તેથી વધુ એકસાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને વહાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવવું જરૂરી છે। પછી દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, 18 વર્ષથી ઓછી ઉંમર ના હોવી જોઈએ। યોજનાના લાભ માટે સરકાર દ્વારા થોડીક આવક મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે। તો વહાલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતી પતિ પત્નીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ ક્ષેત્ર એટલે કે ગામડાઓમાં અને શહેરી વિસ્તારમાં એક સમાન રાખેલ છે, જેમાં 2 લાખ કે તેથી ઓછી આવક તમે ધરાવતા હોવા જોઈએ। આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના 31મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભના લક્ષમાં લેવાની રહેશે। એટલે અરજી તમારે કેટલા સમયની અંદર કરવાની રહેશે? તો 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલ દરેક દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરીના જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે। જો તમે 1 વર્ષ પછી અરજી કરશો તો તમારી અરજી પાસ થશે નહીં। તે માટે 1 વર્ષની અંદર જ તમારે નિયત નમૂના સાથેના ફોર્મ સાથે ફોર્મ ભરી દેવું। યોજનામાં કેટલી સહાય મળે છે તેની વાત કરી લઈએ। તો પ્રથમ હપ્તા, જેમાં પ્રથમ ધોરણમાં દીકરી જ્યારે પ્રવેશ મેળવે છે ત્યારે તેને 4,000 રૂપિયા જેટલી સહાય મળવાપાત્ર છે, અને બીજો હપ્તો જેમાં દીકરી 9મા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે 6,000 સુધીની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, અને છેલ્લો અને અંતિમ હપ્તો 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ લગ્ન તરીકે કુલ 1 લાખ સહાય મળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જરૂરી। એટલે કે 18 વર્ષ પછી દીકરીના લગ્ન કરેલ હશે તો જ તમને 1 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે। અરજી સાથે તમારે કયા આધાર પુરાવા રજૂ કરવાના રહેશે? તો દીકરીનું જન્મ પ્રમાણપત્ર, પછી માતા પિતાના આધાર કાર્ડ, માતાના જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપેલ હોય, પછી કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા, સંતતિ નિયમનનું પ્રમાણપત્ર, બીજું સંતાન હોય ત્યારે નિયત નમૂનાનું સક્ષમ અધિકારી દ્વારા
સમક્ષ કરેલ દંપતીનું સોગંદનામું. જો પ્રથમ સંતાનમાં દીકરી હશે તો તમારે સંતતિ નિયમનનું પ્રમાણપત્ર લેવાની કોઈ જરૂર નથી. યોજના વિશે તમારે કોઈ પ્રશ્ન કે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે ગ્રામ્ય સ્તરે એટલે કે ગામડામાં આંગણવાડી કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરી શકો છો. તાલુકા સ્તરે તમે ICDSની ઓફિસનો સંપર્ક કરી શકો છો. જ્યારે જિલ્લા સ્તરે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી શ્રીનો સંપર્ક કરી શકો છો. નોંધ થોડીક આપવામાં છે. 18 વર્ષની વય અગાઉ દીકરીના મૃત્યુના કિસ્સામાં વહાલી દીકરી યોજના અંતર્ગત બાકીની સહાય મળવા પાત્ર રહેશે નહીં. જો કોઈ પણ દીકરીની ક્યારેક કોઈ અકસ્માત રીતે મૃત્યુ થાય તો તેને વહાલી દીકરી યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં. જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો કોઈ પણ ભરતી રિલેટેડ વિડીયો અપલોડ થાય તો તમને તેની માહિતી મળતી રહે. આભાર.